કચ્છ એ સરહદી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને કચ્છ જિલ્લામાં જ્યારે ઘૂસણખોરી તેમજ નશાખોરીનું પ્રમાણ વધી ગયું છે ત્યારે પોલીસ અધિક્ષક દ્વારા સતત પોલીસ ટીમને સૂચના આપવામાં આવતી હોય છે અને રેડ પાડવામાં આવતી હોય છે। તે અંતર્ગત ગઈકાલે એસઓજીની ટીમે ભુજ શહેરના શેખપીર ચોકડી પાસેથી GJ03 પાસિંગની એક હ્યુન્ડાઈ વર્ના ગાડીમાંથી 2 ઈસમને 3 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે। ત્યારે આ વિશે અમારા કચ્છકર ટીવી ન્યૂઝની ટીમ સાથે પોલીસ અધિકારીએ વધુ વાત કરી હતી। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। કચ્છ જિલ્લો જેમ આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે, એટલા માટે આપણા દેશની સુરક્ષાને અને ખાસ કરીને યુવાધનને બરબાદ કરવાના કોઈ પણ પ્રયત્નો હોય તો એને પકડી પાડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંડા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને અન્વયે અવારનવાર એસઓજી દ્વારા એલસીબી દ્વારા જુદા જુદા પ્રકારના એવી પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવતી હોય છે અને એવા જ એક કેસ ગઈકાલે એક એસઓજી દ્વારા પકડવામાં આવેલો છે, જેમાં ભચાઉથી ભુજ બાજુ એક હિન્ડા વર્ના ગાડી આવતી હતી અને એ લોકોને બાતમી મળેલી સાંજે એ લોકો ત્યાં શેખપીર ખાતે વચમાં ઊભા રહેલા હતા અને એ ગાડી GJ03 CA 2319 નંબરની હુન્ડાઈ વર્ના ગાડીમાં બે ઈસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી 3 કિલો 825 ગ્રામ ગાંજો પકડવામાં આવેલો છે અને એ મુદ્દામાલ અને ગાડી અને બીજો તમામ મુદ્દામાલ સહિત ટોટલ 2,77,000 જેટલો મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો છે। પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી 3-4 મહિના પહેલા આબુ ફરવા માટે ગયા હતા, માઉન્ટ આબુ, અને ત્યાં એક વ્યક્તિ સાથે એમનો પરિચય થયો હતો અને એ વ્યક્તિ એવું કીધેલું કે માલ ચાહીએ તો મેરે સે લે જાના, અને પછી એને એનો મોબાઈલ નંબર આપેલો હતો અને પછી હમણાં એ લોકો હિંમતનગર ગયા, એ વ્યક્તિએ એમને હિંમતનગર બોલાવેલા અને આ જે મુદ્દામાલ પકડ્યો છે એ હિંમતનગરથી એ વ્યક્તિએ જ આપેલો હતો।